કેટલા કાઢલી કોઈ નહીં આપણો આટલો વરસાદ ગઈશ કોઈ ના કહે પણ નહીં ગઈશ એક રૂમાલ છે શંગુ છે અને કાકો છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ ગાઈસ. તો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને પહેલા નહીં ભાઈ મસ્ત ફ્રેશ થઈ જાય છે ગાઈસ. અર્જુન ઊંઘી રહ્યો છે ના માગ ગાઈસ શિવલો ઊંઘી રહ્યો બુંદી રહી એ ગાઈસ કોકા લાલા ખાવાનું ચાલુ કરી છે તો બિસ્કિટ મમ્મી ગાઈસ આ રહી તો ગાઈસ અને હવે आ रहा है गाइस चा गाइस आज तो वरसाद પડે રાતે તમને ગાइस હું બતાવવા લગી પૂરી આ રહ્યો કેટલો વરસાદ પડ્યો એ પાણી જેટલો તો પડી ગયો છે બિંદાસ રાતે જોર વરસાદ પડ્યો બ્લોગ જોવો જ કહીશ આપણા નેક્સ્ટ ચલા બ્લોગ જોઈ લો આજ મોરનો બ્લોગ ચા બાબા ગાઈસ આપણે પી લીધું તમને ગાઈસ તો બતાવું તમને વરસાદ કેવો આવે તો જો વરસાદ આવે ને બધું પેનું પેનું બસ થઈ જાય છે આમાં જો ગાઈસ આમાં સાપરામાં ગાઈસ ચૌકથી બધી આ બધું પાણી અખંડ ટાટી તૂટી જાય ને ગાઈસ પાણી પડી છે અંદર અને વરસાદ આવે જો ગાઈસ આપણો પેલો બોથો જો ગાઈસ બધું રમણ માપનો ને ફૂલ આવીને જતો રહ્યો કુંડી તો ગાઈસ જીવડો પડે તો ત્યાં વહેલા હું નાતો હતો ને તે તો બહાર કાઢી નાખ્યો આમાં જો કહીશ હવે બધું રમણ શું કરીશ અને આમાં કહીશ આમાં પોથમ જોયો વરસાદ અડે ચાલશે એને કાઢીએ વરસાદ પડે ને ત્યાં કહીશ ગારવા ટ્રેક્ટર બોલે ડાયરેક્ટ એટલો વરસાદ પડી ગયો આપણો ટ્રેક્ટર બોલે કેવું ટ્રેક્ટર બોલે તો હેડી જા અને બસ ઘાર પૂંખાઈ જા ઘાર હળદ તલ બધું મિક્સ ગાઈસ નાખી દે છે અને આપણો મોસો ગાઈસ પલટી ગયો તો પોણી આઈ જો એટલું પાણી કાઢી નાખવું પડે ટાટ્યું ખરાબ થઈ જાય લો સાથે બાઈક તો રોકેલું છે એક બાઈક ખુલ્લું છે તો ધોવાઈ ગયા તાકી રાત પડી ગયું ને મસ્ત ફ્રેશ થઈ ગયું તો કહીશ વાતાવરણ કાલે જેવું છે અત્યારે કહીશ વાતાવરણ આવે એવું છે અત્યારે કહીશ 7:30 થઈ જશે તડકો નીકળ્યો નહીં તો દેખાય છે આમાં જો કહીશ વાદળો ભરેલો છે ગઈશ પા ઉપર મંડપમાં કહીશ મંડપમાં એરાનો કહીશ વેટ કહીશ બંધવા કારીગર છે એટલે મંડપ બંધવા દે અને આ બોતો કહીશ જો થોડેક હતા એમાં ભૂલ પડી ગયો ભૂલ્યા હા ગોદડો લઈને આવી જતા અત્યારે ગોદડો ના ધોવાનો હોય અત્યારે બુંદાના ગોદડો ધોવા આવી જશે વરસાદ નાખો તો કહીશ બરાબર છે ખાલે હા તો બોરસલી ગાય બે તારે પોઈન્ટ નતો હેણી જીત જવું પાછી કમ્પ્લીટ થઈ મસ્ત લીલી સમ તો ગાઈસ આ રહી છીબરી અમારી એન્ટેકડી ઠોકલી એન્ટી ઠોકલી ચીમલી શું કરી લે ખાવા નહીં આલે ખાધું નહીં હતા વહેલા
હે મૂકી દે ને યા હઈ વાળ કટકી નાખ્યા વાળી વાળી કતરી થઈ જાય જો ગાઈસ હા મમ્મી કરે ગાઈસ રોટલી ઘઉંની નાસ્તા માટે ગાઈસ જો લે લે તારા એ લે હંગાતા હેડ છે બસ હેડા આવ્યું હેડા કાઢ લે જો ગાઈસ 8 વાગે છે તો ગાઈસ અચ્છુને ઊંઘી રહ્યો છે પછી ઉઠો નહીં શિવલો ઊંઘી રહ્યો છે બાર પપ્પા આપણા પપ્પા ઊંઘી ગયા જોવે છે તો હજી ઊંઘી રહ્યા છે ઉઠી 4 લાગે કે સુઈ ગયા ઉઠવાના નહીં આવે ઊંઘી જ રહ્યા હા બુની જો અત્યારના વાગે ગાઈસ 1 અને ગાઈસ 1 વાગ્યો પણ ગાઈસ તડકો છે જોવા મળતો ને ગાઈસ કશમ કેટલો વાદ પસાય સા ગયે ગાઈસ ઉપર જો ગए બધી બાજુ ગાઈસ આમાં જો કાંઈ મતલબ 1 વાગ્યો પણ ગાઈસ છે તડકો નહીં નીકળે આખો જો કોરું થતું નહીં ને સર કોઈ નહીં આપણો આટલો વરસાદ ગાઈસ કોઈ ના કહેવાય પણ આપણે ગાઈસ જેટલું પડે એટલું ઓછું પણ આ જો ગાઈસ વાદળો જ ઉપર તડકો નહીં કાઢે જો ગાઈસ હવે ગાઈસ ખાવાનો ટાઈમ થઈ જાય તો આપણે ગાઈસ ખાઈ લઈએ આવું ચલો ગાઈસ તો હેલો ગાઈસ ફાઇનલી ગાઈસ આપણે જમવા બેસી ગયા છે અત્યારે જમવા બનાવી ગાઈસ ગવારની શાકનું શાક સબ્જી કે તઈ શાક કહેવાય અને આ રે ગાઈસ ઘઉંની રોટલી ને આપણે લઈને બેઠા ગાઈસ હું લઈને બેઠા આજ તો ગાઈસ સોખે સોખું તેલનો ગોળ લઈને બેઠો હતો જીંગ ગોળ લઈને બેઠો અરે પૂરા જવાનું છે અરે પીપળા જેવો છે ભાઈ ઉઠાઈ નથી કરતું જો તો ગાઈસ તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો ને એ ગાઈસ 1 કલાક ના 1 કલાકનો તો ગાઈસ એક કટ કરીને ફાસ્ટ કરીને અને ગાઈસ જે 10-15 મિનિટનો બને ગાઈસ બનાવશું ગાઈસ એને ઘરે જો ગાઈસ કેટલું મથી જાય કેટલું મથી ગાઈસ તાણા રે આટલું કુકી નાખી જો પણ જેવું તેવું નહીં પાવું અને ગાઈસ વરસાદ આવવાની તૈયારી છે એટલા માટે ગાઈસ વહેલા હરખું કરી દીધું છે જવું હોય તો જોઈ લો ગાઈસ આપણા મસ્ત નહીં તો ફ્રેશ થઈ જાય છે તારે અને ગાઈસ તારે રાતના ગાઈસ 8 વાગે છે અને ગાઈસ અંધારું થઈ જશે રાતના એટલે રાત પડી જાય અંધારું થઈ જાય ચાંદ ખબર નથી જ છે તો ગાઈસ બહાર તો ગાઈસ તમને બતાવે છે જવા જેવું નહીં ગાઈસ છે કે બહાર ઉડીશ ગાઈસ જીવડો અને આપણે લાઇટથી ગાઈસ વધારે આકર્ષિત થઈ છે ને તે જો પણ ગાઈસ લાઇટ હોય ને કણ આવી જાય છે જો ગાઈસ બારી આખી ગાઈસ પેક કરી દીધી આમ તો ગાઈસ એક કુંટું ખુલ્લું રાખે તો ગાઈસ બારે ચાલુ જાય અને અંદર ચલાવતું પણ આજ તો ગાઈસ એ આપણે પેક કરી દીધું છે તો ગાઈસ જીવડો બહાર આવશે અને પછી જોવું હોય તો ગાઈસ આપણે થોડી વાર બધું બહાર જઈને બધું બતાવે હાલ તો ચલો ગાઈસ જમવાનું બધી ગયું ચલો ગાઈસ ફાઇનલી વખત જમી લઈએ પછી ગાઈસ બતાવું તો ગાઈસ જમવાનું બધું પડી જ રહ્યું છે આપણે ગાઈસ આપણે જમવાનું બાકી છે અને બાકી ચલો ગાઈસ એક વખત મસ્ત જમી લઈએ થોડું વધારે નહીં જમવું થોડું જમવું વધારે ગાઈસ તકલીફ પડે ના કરતા ગાઈસ થોડું જમવું સારું તો ગાઈસ ડુંગળી બટાકાનું શાક બનાવી દો ડુંગળી બટાકાનું શાક અને ઘઉંની રોટલી અરે ગાઈસ ઘઉંની રોટલી સાચ છે અને ગાઈસ ખીચડી છે
પાણી મીઠું લઈને બેઠા બે દિવસ પ્રધાનમંત્રી જો તારે ગઈ તો એટલી શિવલો ગાય મમ્મી તો હેલો ગાઈસ ફાઇનલી ગાઈસ આપણા મોસો પથરી દીધો છે બહાર જો ગાઈસ અને વરસાદી વાતાવરણ થઈ ગયું છે ગાઈસ ગોદડો લાવે નહીં ગાઈસ એક રૂમાલ છે શંગુ છે અને કાટલો જ છે ગાઈસ વાતાવરણ ગાઈસ ઠંડુ કરી છે તારા બારા નીકળે નહીં અને ગાઈસ એકદમ મસ્ત ઠંડો વાયરો આવે છે તો વરસાદ આવે ને એવું લાગે છે તો એટલે ગાઈસ ગોદડો નહીં લાવે એટલે ગાઈસ ગોદડો વગર ન ચાલતો હોય ઊંઘા છે તો વરસાદ આવે તો રૂમાલ લઈને સીધા અંદર ભેગા ઘરમાં સીધા તો ચલો ગાઈસ વરસાદ આવે તો તમને બતાવીશું ને કે ગાઈસ કોઈ નહીં એવું આ બ્લોગને કરી દઈએ એન્ડ તો ગાઈસ આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ચલો ગાઈસ આપણે મળીએ તમને એક નવા બ્લોગમાં બાય.